બોમ્બે પ્રોવિઝનલ એક્ટ અને સૂચના બાદ પણ અમદાવાદ શહેરમાં ખોદકામ ચાલુ હાલતમાં છે। સામાન્ય વર્ષોમાં 1 જૂનના રોજ રોડ ઉપર સરકારી અને ખાનગી એજન્સીઝને કામગીરી ન કરવા અથવા ચાલી રહેલી કામગીરી બંધ કરવા આદેશ આપવામાં આવતા હોય છે, પણ એબીપી અસ્મિતાની ટીમે રિયાલિટી ચેક કરતા માણેકબાગથી શ્યામલ જવાના માર્ગ ઉપર ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે। આ જ સ્થિતિ અંજલિ બ્રિજથી ખોડિયારનગર જવાના રસ્તા ઉપર બીઆરટીએસ ટ્રેકમાં જોવા મળી, જ્યાં જૂની ડ્રેનેજ લાઇન બદલવાની કામગીરી ચાલુ છે। છેલ્લા 1.5 મહિનાથી કરવામાં આવેલી કામગીરી બાદ પણ હજી ખોદકામ બંધ નથી થયું। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દિવાંગ દાણીએ સ્વીકાર્યું કે ક્યાંક હજી કામ ચાલુ છે। અંતિમ તબક્કાનું સ્ટોર્મ વોટર લાઇન નાખવાની કામગીરીમાં વિલંબ થયો છે, જેના કારણે વધુમાં વધુ 6 દિવસમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેવી સૂચના પણ ઇજનેરોને આપી દેવામાં આવી છે। દિવાળી પછી રોડના વોટર પાણીની લાઇનના અનેક કામો મહાનગરની અંદર 7 ઝોનની અંદર ચાલી રહ્યા છે। આ કામો 1 જૂનથી જ્યારે વરસાદ હવે શરૂ થવાની ગણતરીઓ ગણાઈ રહી છે, ત્યારે વોટર લોગિંગના જે સ્પોટ હોય તદુપરાંત જ્યાં આગળ આ જે ખોદાણ કરવામાં આવ્યું હોય તે કામો સત્વરે વહેલી તકે પૂરા કરી એ જગ્યાએ આપણે વાત કરીએ કે કોઈ અકસ્માત ના સર્જાય અથવા તો એ દબાણ ના થાય એટલા માટેના તમામ કામો આવનાર સમયમાં જે હયાત કામો છે તે પૂરા કરવામાં આવશે। નવા કોઈ કામકાજ હવે ચોમાસાની ઋતુ દરમિયાન શરૂ કરવામાં નહીં આવે અને જ્યાં આગળ સેટલમેન્ટ કરવાનું હશે જમીન પર જ્યાં લાઈન નાખીએ છીએ ત્યાં સેટલમેન્ટ પણ કરવામાં આવશે અને કોઈક જગ્યાએ જરૂર પડશે તો મહાનગર દ્વારા બેરિકેટિંગ પણ કરવામાં આવશે। અમદાવાદ શહેરમાં ચોમાસાને ગણતરીના દિવસો બાકી છે। આ તરફ અમદાવાદ મહાનગરપાલિકા એ જાહેરાત કરી હતી કે 1 જૂન બાદ શહેરમાં સરકારી અને ખાનગી એજન્સીઓને ખોદકામ માટે પરમિશન નહીં આપવામાં આવે અને આ કામગીરી છે તે 1 જૂન સુધીમાં બંધ કરી અને તેનું યોગ્ય પૂરણ કરવાનું રહેશે। હાલ આ જે દ્રશ્યો છે તે અમદાવાદના માણેકબાગથી શ્યામલ રોડ તરફના દ્રશ્યો છે અને અમદાવાદ મહાનગરપાલિકાએ લગભગ 20 થી 25 દિવસ પહેલાં ડ્રેનેજની કામગીરી શરૂ કરી હતી। પરિસ્થિતિ અહીંયા આગળ એ પ્રકારની છે કે એક તરફ હવામાન વિભાગની આગાહી છે કે ચાલુ સપ્તાહે જ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી શકે તેમ છે અને તેની અસર અમદાવાદમાં પણ સ્વાભાવિક રીતે જોવા મળવાની છે। આ પ્રકારની પરિસ્થિતિમાં અહીંયા કામગીરી કેવી રીતના પૂર્ણ થશે અને તેને પૂર્ણ કરવામાં આવશે તો કેવી રીતના કરવામાં આવશે તે આ દ્રશ્યો જોઈને અનુમાન લગાવી શકાય છે, કારણ કે અમદાવાદ શહેરમાં દર વર્ષે જે રીતના 2 થી 3 ઇંચ વરસાદ પડતો હોય ને તે બાદ જે હાલત થતી હોય છે તેનાથી અમદાવાદ શહેરના લોકો વાકેફ છે। પણ સ્ટેન્ડિંગ કમિટી અને અમદાવાદ મહાનગરપાલિકા તરફથી કરવામાં આવેલો નિર્ણય માત્ર એક જાહેરાત રહી ગઈ હોય તે પ્રકારની સ્થિતિ આ વર્ષે પણ જોવા મળી કે જ્યાં આ ખોદકામ અહીંયા આગળ કરવામાં આવ્યું છે। એટલું જ નહીં, વૃક્ષો પડવાના કારણે પણ છેલ્લા 2 વર્ષની અંદર 5 લોકોના મોત થયા, જેમાં ગત વર્ષે 3 લોકોના અને તેની પહેલાંના વર્ષે 2 લોકોના મોત થયા। વૃક્ષોના ટ્રીમિંગ પણ છે તે હજી અમદાવાદ શહેરમાં યોગ્ય રીતે કરવામાં આવ્યા નથી અને તેનું ઉદાહરણ છે તે અહીંયા આગળ જોઈ શકાય છે। જે વૃક્ષો ઘટાટોપ છે, જે વજન નથી ઉચકી શકે તેમ અથવા ખોદકામના કારણે તેના મૂળિયા નબળા પડ્યા છે, ઘટાડવાની કામગીરી પણ કોર્પોરેશનની છે, તેમ છતાં પણ વૃક્ષો ટ્રીમ થવાની કામગીરી અયોગ્ય થઈ રહી છે, જેના કારણે ચોમાસા જેવી ઋતુમાં અમદાવાદ શહેરના નાગરિકોને વરસાદ દરમિયાન અને વરસાદ બાદ જે હાલાકી પડી રહી છે તેની પાછળ જો કોઈ કારણભૂત હોય તો તે માત્ર ને માત્ર અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર છે। કેમેરામેન નૈનેશ ગોળિયા સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ। 1 જૂનથી ખોદકામ બંધ કરવાના નિર્ણય બાદ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે? હાલ અમે છીએ અમદાવાદના ખોડિયારનગર વિસ્તારમાં। ચંદ્રનગરથી મણિનગરને જોડતો બ્રિજ, ચંદ્રનગરથી મણિનગરને જોડતો આ રૂટ છે અને અહીંયા આગળ પણ જે બીઆરટીએસ ટ્રેક છે ત્યાં આગળ છેલ્લા 1.5 મહિનાથી કામ ચાલુ કરવામાં આવ્યું છે, જે હજી સુધી પૂર્ણ નથી કરવામાં આવ્યું। દિવસ રાત અહીંયા આગળ કામ કરવામાં આવી રહ્યું છે અને કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલા આદેશ અનુસાર ચોમાસાના કારણે બીપીએમસી એક્ટ હેઠળ 1 જૂન સુધીમાં તમામ સરકારી અને ખાનગી ખોદકામ બંધ કરી દેવા અને નવા કોઈપણ ખોદકામની પરમિશન ન આપવી, પણ તેની વચ્ચે આ પરિસ્થિતિ અમદાવાદના ચંદ્રનગરથી ખોડિયારનગર રૂટની છે। બીઆરટીએસ ટ્રેકમાં કામ ચાલતું હોવાના કારણે બીઆરટીએસ પણ બહારથી પસાર કરવી પડે તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા આગળ છે। આ કામગીરી જોતાં હજી પણ 1.5 થી 2 મહિના જેટલો સમય લાગી શકે તેમ છે તેને પૂર્ણ કરવામાં, અને તેના કારણે આ રૂટ ઉપરથી ચોમાસાની ઋતુ દરમિયાન કોઈપણ વાહન ચાલકો પસાર થતા હશે તો તેમને હેરાન થવાનું નક્કી છે, કારણ કે એક તરફ બીઆરટીએસની બસો હશે અને વરસાદમાં અનેક વખત સરકારી બસો, કોર્પોરેશન સંચાલિત બસો બંધ થઈ જવાની સ્થિતિ વચ્ચે જ્યારે બસો જાહેર રોડ ઉપર બંધ થશે, જેના કારણે નાગરિકોને ફરી એક વખત આ જ પ્રકારની પરિસ્થિતિમાં હેરાન થવાનું કોર્પોરેશનના કારણે નક્કી પડશે। કેમેરામેન નૈનેશ ગોળિયા સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।